ચાલો ભાઈ અઘરામ અઘરું કામ ચાલુ થઈ ગયું છે એ આપણે નાખવાની છે ઓલી ગળ છે ને એ આ ટ્રેક્ટર. હાલો ભાઈ છે ને હવે ઘણી વાર થઈ તો આપણે પોતાનો વારો આવી ગયો છે. યુટ્યુબ આજે છે ને આપણે આવા દી દેખાઈ રહ્યા છે. ઘેર હતા ને એટલે બધું કામ કરવું પડ્યું. જય શ્રી રામ, જય બજરંગ બલી. ડાયરાને સ્વાગત છે તમારું આપણે છોટુ સાહેબ બ્લોગમાં. ને ભાઈ છે ને સવારમાંથી આપણી જે ઓલી બીજી વાડી હતી ને આવી ગયા હતા બરોબર. અને આ વાડીએ છે ને હમણાં આપણે ઓલા બૈરના ડમ્ફરો ખાલી કર્યા. જો આ બૈરના ડમ્ફરો ખાલી કર્યા ને થોડાક અહીંયા ખાલી કર્યા હે ને થોડાક એવા ખાલી કર્યા હે. ત્યાં આપણી જમીન થોડીક હદાઈ દીધી અને બીજા અમુક અહીંયા ખાલી કર્યા. બાકી આ તાજો આખે આખી છે ને બીજાની લાઈન જાય છે. આખે આખી બીજાની લાઈન છે. અને હવે છે ને આપણે શું કરવાનું આજમાં તુફાન તો કે આજમાં છે ને જો વાં બધી લાઈનો પડી ને એ બધી લાઈનો આડાવરી કરવાની છે. હજી બધી લાઈનો પડી ને બધી લાઈનો આપણે છે ને આડાવરી કરવાની છે. એ બધી લાઈનો હરખી એક જગ્યાએ ગોઠવી અને આજે અહીંયા ભૂકાન ઢગલો પડ્યો ને ભૂકાન ઢગલાને આપણે ઉમાં નાખી દેવાનો હોય. અને બાકી જો આ બધા પીપરા હે આ જૂની લાઈનો હોય બધી પીપરાની લાઈનો હોય ને બધી. અને આપણે જો ઓલી લાઈન હારવાની છે. બાકી તો જો આવી રીતે અને આ બધા જે ઢગલા છે ને અહીંથી આમ ફોરવાના છે ને એ વાં જબરા ઢગલા કર્યા છે એ ઓલી સાઈડ ખાડામાં નાખવાના છે. બાકી જો આવો આખો વ્યૂ આવે છે ખેતરનો. અને હવે આમાં છે ને આપણે વાવવાની છે. વરસાદ થાય ને પછી માંડવી અને જો એના માટે લાઈન બાઈન ને બધું રેડી નખાઈ ગયું છે. આ વસ્તુ શું છે ને તમારે કોમેન્ટ કરવાની છે. ખેતરની વચ્ચોવચ્ચ આ વસ્તુ શું જે ઊભી ને એ તમારે કોમેન્ટ બોક્સમાં બતાવવાનું છે કે આ વસ્તુ કહેવાની ઊભી છે નહીં. હાલો ભાઈ હવે છે ને ફટાફટ આપણે લાઈન હારી લઈ. હાલો લાઈનના કટકાને છે ને જે આપણે આવી રીતે વ્યવસ્થિત ગોઠવવાના છે. થોડાક ગોઠવી લીધા હતા પછી જ આપણે બ્લોગ ચાલુ કર્યો હતો. બહાર નડે નહીં. પીપરાને ઓલી સાઈડ ગોઠવી દઉં એટલે એ ત્યાંથી નડે નહીં. હાલો હે ને ફટાફટ બધા લાઈનના કટકાને તો હારવા ચાલુ કરતા. કામ કોને આવે હાલો હવે બધું દફે દફે કરી નાખ્યું. હાલો ભાઈ ઓલું બધું આવી ગયું હે. અને હવે ગરમી એ બહુ બીજી રીતની. અને હવે ભૂકાને આપણે ઉકેડામાં નાખવાનું હે. કાંઠા ને ભૂકો ને એવું બધું છે. ભૂકામાં કઈ રીવું નથી. ધૂળ વાળી છે બધું ખડલ છે. આવ ગરમી આવતા બહુ હવે મહિના દિન મેં થઈ ગયા એટલે વાવણું થઈ ગયા. હાલો આ ફાટ ભરાઈ જાય છે જબર. એને આપણે નાખવાનું ભૂકો. હાલો એ ફટાફટ નાખી દે. હવે તમને છે ને મારી હાલત જોઈને એવું લાગતું હોય કે અવડું બધું હું કામ હાલે તો ભાઈ વાત જવા દો. આ ભૂકો છે ને ક્યાંય શું કે પૂરો થવા નામ લેતો નથી ને. જેટલું આમ જો નીચે નીચે ખોઈદા રાખીને આટલું ને આટલું નીચે નીચે નીકળ્યા રાખે છે. અહીંયા જો ઉંદેડાના ઉકેરાને આવે છે ને પાછું એમાં વજન બહુ જબરો થાય છે. અને ભાઈ તડકો છે ને એ બીજી રીતનો તડકો છે. અને જો બાપામાંથી છે ને ઓલું શું કહીએ આપણે ઝાડવાને નીને પાવાનું હાલે એમ તો આપણે આ વાડીએ બહુ સગવડ છે ભાઈ. કેરુડી છે ને ચીકુડી છે ને ઘણા બધા ઝાડવા છે. સીતાફળ છે. હવે છે ને આ ભૂકો બધો સારી લઈ જઈએ. પોરો બોરો ખાઈ લઈને પછી ભૂકો સારી અને પછી જવું છે હવે ઘેર. હાલો હવે છે ને ઓલું થઈ ગયું છે. અને હવે આપણે આને છે ને ઓલું શું કે રેવલ કરવાનું છે કે સોલ્યુશન મારવાનું છે સીધે સીધે. કોણ હે લોગ કહાં સે આતે હે? બધું આમ જાવ આવી રીતે રેવલ કરવાનું છે. ફટાફટ છે ને રેવલ કરવા માંડી. હાલો આ બધું રેવલ થઈ ગયું ને આ માથે નાખવાનું છે પાણી. એટલે નીચે વયું જાય ને શ્વાસ ચડી આવ્યો. નીચે વયું જાય ને એટલે બધો ડૂચો હળી જાય. હાલો હવે આમાં કંઈ કારીગરાઈ કરવા છે નહીં. હવે જવાનું આપણે ઘેર. હાલો ભાઈ આપણે એને ભૂકાનું કામ થઈ ગયું છે ને હવે જો બકાલામાં કરી દીધું છે પાણીનું કામ ચાલુ. લીંબુડી છે આપણે ચીકુડી બધા ચીકુડી ને એવું વાવલ છે અહીંયા.
આવું જો ફરતે આપણે લાઈન છે મસ્તીની જારી, અને અહીંયાથી છે ને ધોરીએ પાણી જાય છે. આ પપોઈ છે, અહીંથી પછી પપોઈની લાઈન છે, અને વાં નારિયેળની લાઈન છે ભાઈ. અને નારિયેળ જે મસ્તી ના થાય છે ને એની કોઈ લિમિટ નથી. અને જે ખાવાની મજા આવે ને એમાં પાછા ખટુમરા અને મીઠા નારિયેળ થાય. સોરી, નારિયેળ નહીં, ઓલી કેરુડી. ઘર ભેગું થાને ભાઈ. કેરુડી જો અહીંયા મસ્તીની એવી થાય યાર, ખટુમરા અને હે ને મીઠા કેરા થાય છે. જો તમને કેરાની લૂમ દેખાડું ને તો જારી કેરાની લૂમ જારી, આ જો આખી કેરાની લૂમ હે જારી છે ને. આ એક જો કેરું પાકી ગયું હે, આરી જો આ એક કેરું પાકી ગયું ભાઈ. અને બહુ એટલે બહુ હે ને મસ્તીના હે ને. અને પાછા શું થાય ખબર, આ કેરા આપણે અહીંના હે ને ખટુમરા કેરા થાય એટલે મજા આવે ખાવાની. હાલો ભાઈ, કેરું હાથમાં આવી ગયું હે. ઓહો, ખટુમરા ને મસ્તીના કેરા ભાઈ. આ તા કેરાજી ખાવાની મજા આવે ને લિમિટ બાર જોતા. હજી આમાં હતા ખરા, પણ આ આખી લૂમ પાકીએ ને તે પછી આપણે લેવાના હે જારી. અને ભાઈ આ છે ને આપણી બધી બાપાની દેન હે, આપણે આમાં કંઈ કર્યું નથી. બાપાએ છે ને બધું આ બધું અસલ ઝાડમાં વાવીએ ને મહેનત કરીને ઉજેરી ગયા છે. અને આ બાજુ કેરુડી છે, અને ઓલી બાજુ આપણે ચીકુડી, સીતાફળ અને લીંબુડી બહુ મસ્તીની આવી છે. એટલે હવે છે ને ઉનાળા લીંબુ આવીએ ને એટલે આપણે શરબત જ પીવાના છે. ઓહો યાર ચીકુડી. હાલો હવે છે ને આપણે જવાનું છે ઘેર. માના ને બાપુને બપોર પર કેમનું જવાનું છે, ફટાફટ જાવ છે ઘેર. હવે કેરું ખાતા ને આપણે આગળ આવતા હતા ને તો આગળ જાય આપણે છે ને મસ્ત મજાની સીતાફળ છે જારી. આ જોતા એનું સીતાફળનું જો ફળ અહીંયા કેવું રૂપારું લાગે છે, જોરદાર છે ભાઈ જારી. અહીંયા આવા આવ્યા છે જો, હજી તો ઝીણકા છે, હવે પાકીએ ને પછી મજા આવી છે જારી. આ સીતાફળ આવી જા નીચે છે. અને પછી બીજા નંબરમાં એક આપણે અહીં લીંબુડી છે અસલ મજાની જારી. લીંબુના બૂર એવા મસ્તીના જાય, મલકના ફૂટા છે ને. આ પછી જે પીરા રેડ થઈ ગયા છે ને જારી, અહીંયા તમને દેખાતા હે બહુ મસ્તીના છે ભાઈ. અને હવે હાલો હવે આપણે છે ને ઘેર જવાનું છે ભાઈ. ઘેર જઈને મસ્ત મજાની ચા પાણી પીવું. હાલો ભાઈ, વાડીએથી ને સીધા આપણે ઘેર આવ્યા હતા ને. ઘેર આવ્યા ને તો ચકલાવે છે ને ટાણે કંઈક બાથણું ઉપાડ્યું હે જબર મોટે પાયે. क्या बोला જો અહીંયા એના ઘરમાં ની અટાણે ડખો હાલે છે ફૂલ. આનું તો આપણે કેમ સોલ્યુશન કાઢવું, હું આને ડખો હાલે છે અટાણે જો. અને ઈતાજી કલપલાટ આવે ને અને ભાઈ સાંભળવાની બહુ મજા આવે. અટાણે તો બધા ઝાડવામાં વયા ગયા, મેં વિડીયો ચાલુ કરી હતી. જો અહીંયા એનો માળા હે બધા જારી, જા રખડે કલબલાટ હા ઉપાડ્યો છે બીજી રીતનો. હાલો હવે છે ને ભાઈ આપણે છે ને ગામમાં જવાનું છે, થોડી ખરીદી સામાન લેવા જવાનું છે. એ સામાન લેતા આવી અને આજે તો મસ્તીનો અવાજ આવે છે. માન છે ને ભાઈ કંઈનો હું બેઠો હોઉં અહીંયા સીન લેવાની ટ્રાય કરું હું, પણ હવે થાય શું હવે આ નીચે આવે કે ના આવે. કંઈનો બધાના સીન લેવાની ટ્રાય કરું હું. બાતે હે ગધડીના એક અહીંયા બેઠું હોય ને બીજું આવે ને તો સીધા મંડે વાતો આવે. હા વાતું પૂરી. કયું નો બેઠો તો ભાઈ અહીં સીન લેવા માટે, માન એક જીરીક આવ્યું પણ એ ઉપર આવ્યું નીચે ના આવ્યું. હાલો ભાઈ છે ને હવે ઘણી વાર થઈ તો આપણે પોતાનો વારો આવી ગયો છે. યુટ્યુબ આજે છે ને આપણે આવા દી દેખાયેલા છે. गजब बेइज्जती है. ઘેર હતા ને એટલે બધું કામ કરવું પડ્યું. અને હવે આખા ઘરમાં પોતાનો વારો આવી ગયો છે. લાયે કરવું પડે ભાઈ ઘેર હોય ને તો. એટલે તો કોઈ દી ઘેર રહેતો ને સંભાળી હોય જતો ઘર ભેગું થાને ભાઈ. બધામાં કેવો પોતા મારવાનો વારો આવ્યો હોય. અને ચકલાનો કલબલાટ હે ને બંધ જ નથી થતો. પોતો આવડે કે ના આવડે એ કોમેન્ટ કરજો. કોપે બહુ કર્યા હમણાં ખેતીનું મૂકી દીધા. હાલો હવે છે ને આપણે જવાનું છે મેડીમાં પોતું કરવા. હાલો બધું પહેલા પોતું કરી લે. હાલો ભાઈ બપોરના 5 વાગી ગયા છે ને હવે ભાઈને જવાનું હોય ને કાકાને અહીંયા છે ને ટ્રેક્ટર વાલે ત્યાં ભાઈને હવે જવાનું થઈ ગયું હે. પણ આ ચકલાવે છે ને હજી ગોકીનું એનું બંધ નાખેલું પણ કંઈ વાંધો નહીં, ભલે ગોકીનું કરતા. હવે છે ને આપણે કાકો છે ને એ જગ્યાએ ટ્રેક્ટર રાખે. જેનો ફોન આવ્યો કે આવ ઘડીક આપણે બેઠા તો આપણે ત્યાં છે ને જતા રહી ફટાફટ. બરોબર આપણે વાત કરી હતી કે આપણે આપણા કાકા આગળ જઈએ તો આપણો કાકો છે ને જો ટ્રેક્ટર રાખે જતા કે મોડી જાય જતા જાય છે ભરતા જાય કેમ મારો રાત ચાલે. હવે કંઈ ખારે છે હું હારતા હોય દૂર કંઈ ખારે તો છે. અને જો મારા કાકાનું ટ્રેક્ટર ઘણા વર્ષ જૂનું છે. સકલ છે તો
बड़े शरीफ लगते हो भैया। ડોલીનો ને બધો વ્યૂ કેમ આવે? બહેડ પાથરવાનો હાલે છે ભાઈ મારા કાકાને ક્યાંક એની વાડીએ કોકની વાડીએ હે ભણતા હતા ક્યાંથી હોય રામ જાણે મામલે તો મારા તો એવો કંધારીનો હે ને કે હાઈ ક્લાસમાં આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને હવે અમારે છે ને જો અહીંયા સટ્ટો મારવાનો છે અને જે તમને દેખાય ને અહીંયા સટ્ટો ત્યાં આપણે સટ્ટો મારવાનો છે અને અમારા દિલીપભાઈ છે ને જો અહીં કેવો સટ્ટો મારે છે. દિલીપભાઈ હથોડી લઈ આવ્યા કે નથી લઈ આવ્યા? આપણે હાથથી પીન ખુલી જાય ભાઈ, હાથથી પીન ખુલી જાય ભાઈ ને હથોડી પથોડીની જરૂર આપણે ના પડે. આવી રીતે પાથરવાની છે આછી આછી. આ ખેતર આપણું નથી, આપણે ત્યાં ખર્ચામાંથી બાદ થઈ ગયા, આપણે જે ઢગલા પડ્યા ને એવું ખોરવાના બાકી રહ્યા. હવે આપણે ખોલવાની છે આ ટ્રેક્ટરની પિન અને એને માટે લઈ લેવાનો કાણો. કાણો લઈને હવે છે ને જો ટ્રેક્ટરની પિનને આંગળી ખોલી નાખવાની છે. હાલો ખુલી ગઈ, જવા દો. આપણા દિલીપભાઈ છે ને બેડ પાથરે છે. ચોટે છે જો આ બેડ છે ને એ ભીની છે ને એના હિસાબે ચોટે છે, બાકી નકર અસલ ખાલી થઈ જાય. જો બેડ છે ને ચોટે બહુ, એટલે ઘડીક લૂંદો પડે ને ઘડીક નથી પડતો ને ભાઈ. હવે છે ને આપણે થોડીક વારમાં જવું છે આપણે ઘરે પાછું. થોડું ઘણું એડિટિંગનું કામ છે એ પતાવી લેશું. હવે અઘરામ અઘરું કામ ચાલુ થઈ ગયું છે એ આપણે નાખવાની છે. ઓલી ગળ છે ને એ આ ટ્રેક્ટરમાં એક ગળ તો ભરાઈ ગઈ છે અને બીજી ગળ નાખવાની છે ને એની અટાણા પ્રોસેસ ધોમ ધકાર ચાલુ છે. બંધ કરો હાથ જોડ કે મેં. પણ બળ છે ને કિમે કીધી જો મશીનના બકેટમાં ભરાતી છે નહીં અને અંધારું નામી થઈ ગયું છે. લગભગ આજે ભરાય નહીં. આ બેડ છે ને એ થોડીક આ ગઈડ પાછળ નાખીએ ને તો આગળ આવી જાય. એકવાર તો ભરાઈતા ગઈ હતી. હાલો આજ ફેરે કદાચ ભરાવી ભરાઈ જાય. હા ના રે ના ભાઈ. અને એકચ્યુઅલીમાં હું છે ને વાડીએ આવી ગયો તમારા ભાઈની વાડીએ બરાબર. અને ત્યાં એક છે ને હું બીજી એક ગઈડ ઉપર બેઠો હોઉં, પણ આ ગઈડનો તો હવે કંઈ મુહૂર્ત આવે ને એ મારો રામ જાણે. અને આપણે છે ને બીજી એક ગઈડ ઉપર બેઠા, એ ભરાઈ ગઈ, જો ભરાઈ ગઈ. હાલો ભાઈ ગઈડવાળું કામ પૂરું થઈ ગયું હે. હાલો મેરકા ભાઈ રિવેસ લ્યો. અરે પણ અરે આ તો બધું જ મામેરું ભરાઈ જાય તો સારું. એ ભરાઈ ગઈ. હાલો ગંગા નાયા જવા દો, જવા દો. હાલો 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 ભાઈ ગાઈડ ભરાઈ ગઈ છે. હાલો ભાઈ આપણે આવ્યા હતા ને આપણા ભાઈની વાડીએ જ્યાં ઓલો તમે આગળ कैसे इशारे कर रहा था ये क्या मतलब है इसका? વિડીયોમાં જોયું હશે ઓલા ગાઈડ વાળું કામકાજ. હવે એ સાથે સાથે છે ને આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈ. મળીએ આવા જ લોક સાથે. જો તમને લોક ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે મેરકા ના રે ના હવે બસ ઘણું થઈ ગયું આટલું. મળીએ આવા જ લોક સાથે. ત્યાં સુધી લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો.